માનનીય દિલીપભાઈ સંઘાણી એટલે એક શરૂઆતમાં એ નાનું એવું વૃક્ષ એટલે માનો શરૂઆત હતી અને અત્યારે વટવૃક્ષ બની ગયું છે. કેટલી બધી સંસ્થાઓ જે અમરેલી જિલ્લાની અંદર કેટલી બધી સંસ્થાઓ 72થી વધારે ગામમાં એમની મંડળીઓ સતત ને સતત માત્ર ને માત્ર એક પોઝિટિવ થોટ્સ એટલે કે વિચારવાનું કે ભાઈ લોકોને રોજગારી કેમ મળે, અમર ડેરીમાં કેટલા માણસોની જરૂર છે, કે જે જિલ્લા સંઘમાં કેટલા માણસની જરૂર છે, કે પછી વગેરે વગેરે બેંકમાં કેટલા લોકોની જરૂર છે, કેટલા લોકોને રોજગારી મળી રહી છે એક પોઝિટિવ વિચારથી કે ભારત સરકારમાંથી પૈસા લઈ આવ્યા કે ગુજરાત સરકારમાંથી ગ્રાન્ટ લઈ આવી. આ બધી જે વિશાળ જેને કહેવાય કે ધારી રોડ ઉપર તમે જાઓ તો તમને અમર 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 જોવા મળે. અમર એટલે અમરેલીનું અમર ડેરી, તો એ જે ગર્વ સમાન બની રહ્યું છે. તો ડેરી માનોને સતત વિચાર કરે છે દૂધ મારે આપવું છે, માખણ આપવું છે, ઘી આપવું છે, પછી આઈસ્ક્રીમ આપવું છે. આ જે થોટ્સ છે કે પછી માનોને જે જીરોથી લઈને કે રાજદાણ અમારે ત્યાં હોવું જોઈએ, કે પછી ઢોરની સારી એમ કે ઓલાદોનો જન્મ થાય એ વિશેનું સતત જીરોથી લઈને 100 સુધીની વિચારધારા છે. તો દિલીપભાઈ સંઘાણી બેંકમાં બેઠા હોય તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ ગાડીઓના થપ્પા પડ્યા હોય એટલે તમારે માની લેવાનું દિલીપભાઈ સંઘાણી મધ્ય સહકારી બેંકમાં બેઠા છે. તો એ જે વિશેષતા છે, જે ગૌરવ છે, એ વાસ્તવિકતા અમારા દર્શક મિત્રોને જણાવશો. અમરેલી જિલ્લો સમગ્ર ખેતી સાથે જોડાયેલો છે. અમરેલી જિલ્લાની અંદર કે તાલુકાની અંદર કે ગ્રામ્ય વિસ્તારમાં એવા કોઈ મોટા ઉદ્યોગના યુનિટ નથી કે લોકોને રોજગારી મળી શકે. એવા સમય 2007થી 2012માં દિલીપભાઈ સંઘાણી અમરેલી વિધાનસભામાં ચૂંટાઈ અને ધારાસભ્ય બન્યા પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં પ્રધાન બન્યા, 10 ખાતાના મંત્રી બન્યા અને એમાં સહકાર અને પશુપાલન વિભાગ એમના હસ્તક જ્યારે આવ્યો ત્યારે એમણે અમરેલી જિલ્લો નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં એક નજર દોડાવી કે જો ખેડૂતો કે ખેતી સાથે જોડાયેલા પશુપાલકો કે લેબર કામ કરતા માણસોને જો રોજગારી પૂરી પાડવી હોય તો શું. અને એવા સમયે એમના ધ્યાન ઉપર આવતા કે દૂધ સંઘો છે એ સમગ્ર જનતાને રોજીરોટી આપી શકે. પછી ખેતી સાથે પશુપાલન સાથે હોય, વાહન વ્યવહાર સાથે હોય, લેબર કામ સાથે હોય, દરેકને રોજીરોટી મળે. અને એવા સમયે અંગ્રેજો વખતના કાયદામાં સુધારો કરી કે જે ડેરીની નવી સ્થાપના ન થઈ શકે અને એમાં કાયદામાં સુધારો કરી અને સૌરાષ્ટ્રની અંદર ડેરીની સ્થાપના થઈ હોય તો 2012 પછી થઈ. એના ભાગરૂપે અમરેલીની અંદર પણ અમર ડેરી દૂધ સંઘની સ્થાપના થઈ. ત્યારથી આજ દિન સુધી આ ડેરી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને દિલીપભાઈના નેતૃત્વમાં, માનનીય રૂપાલા સાહેબના નેતૃત્વમાં અને એમની રાહબરીમાં આ ડેરીના સ્થાપક પ્રમુખ માનનીય દિલીપભાઈ સંઘાણી હતા અને તે પછી ક્રમશઃ આજે અશ્વિનભાઈ સાવલિયા ડેરીના ચેરમેન તરીકે સુકાન સંભાળે છે અને એના ભાગરૂપે આજે અમરેલી જિલ્લાની અંદર અસંખ્ય પશુપાલકના લોકોને કે જે પશુપાલન સાથે સંકળાયેલ છે એમને રોજીરોટી પૂરી પાડે છે. અમર ડેરી દ્વારા ગાવડકા નદીના કાંઠે, શેત્રુજીના કાંઠે અમરદાણ, જે અમરદાણ પ્રોડક્ટ છે એ પણ પશુપાલકોને સહાય સ્વરૂપે ઓછા ભાવથી અમર ડેરી દ્વારા પૂરી પાડવામાં આવે છે. જે ખેડૂતો પશુપાલન સાથે જોડાયેલા છે, અમારી દૂધ સંઘ, જિલ્લા બેંક, સહકારી સંઘની સાધારણ સભા વખતે જે આ જિલ્લાની અંદર અમર ડેરીમાં સૌથી વધુ પશુપાલન સાથે જોડાયેલા લોકો સૌથી વધુ અમર ડેરીમાં દૂધ ભરે છે તેવા લોકોને હરીફાઈ કરી અને ક્રમશઃ નંબર 1, 2, 3 ઉપર એમને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવે છે. અને આ વિતરણ વખતે રાજ્યના મુખ્યમંત્રી હોય, કેન્દ્રના કોઈ મિનિસ્ટર હોય, ગૃહ રાજ્યમંત્રી હોય કે અત્યારના સહકાર મંત્રી હોય, આવા અસંખ્ય કેન્દ્રમાંથી અમિતભાઈ શાહથી રાજનાથસિંહ, અસંખ્ય રાષ્ટ્રીય નેતાઓ પણ આની અંદર એજીએમમાં સામેલ થઈ ઉપસ્થિત રહી અને આ લોકોને પ્રોત્સાહિત કર્યા છે. સાથે સાથે આપણે કહ્યું પણ હું એમને ઢોર કોઈને માનતો નહીં, પશુપાલન છે
એ લોકો ઢોર નહીં પણ પશુઓને અને ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર ગીર ગાય અને ગીર ગાયની અત્યારમાં પણ જે નવી આપણી જૂની પહેચાન હતી કે ગીર ગાયની એને ફરીથી સજીવન કરી અમર ડેરીના માધ્યમથી અશ્વિનભાઈના નેતૃત્વમાં એને ફરીથી પાછી ગીર ગાયની ઓલાદની ઓરિજિનલ ગીર ગાય જાત અમરેલી જિલ્લામાં કેમ મળે એના પ્રયત્નો થઈ રહ્યા છે, જેથી કરી આપણે જે ગીર ગાય છે, જાફરાબાદી ભેંસ છે, એનું નામ શેષ ભૂસાઈ ગયું હતું, એને ફરીથી જો ઉજાગર કર્યો હોય તો અમર ડેરીના માધ્યમથી છે અને એનાથી પશુપાલકોને વધુમાં વધુ દૂધ મળે અને એ એમનો વ્યવસાય કરી શકે એવા શુભ હેતુથી આ અમર ડેરીની અંદર આ વ્યવસાય કરવામાં આવે છે. સાથે સાથે આપણે નોકરીની વાત કરી તો હું એક આત્મસન્માનથી કહી શકું કે સમગ્ર રાજ્યની અંદર અમરેલી એક જિલ્લો એવો છે કે અમર ડેરી હોય, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ હોય, સહકારી સંઘ હોય કે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક હોય, જે કર્મચારીઓની જરૂરિયાત પ્રમાણે અહીંયા નોકરી ભરતી કરવામાં આવી છે એ કર્મચારીઓની એક પણ રૂપિયો લીધા વગર, એક પણ કર્મચારીની ચા પણ પીવાની નહીં અને એમની લાયકાતને કેટેગરીને ધ્યાનમાં રાખે અહીંયા નોકરીઓ આપવામાં આવી છે. મીડિયામાં મારે કહેવું નથી પણ મીડિયાને ખબર છે કે અન્ય જિલ્લાઓમાં કઈ રીતે ભરતી કરવામાં આવે છે. એ પ્રથા દિલીપભાઈના નેતૃત્વમાં અમરેલીમાં નથી અને દેશવટો આપેલવામાં આવેલો છે. એક પણ હજારો કર્મચારીઓ કામ કરે છે પણ એક પણ કર્મચારીને એક પણ રૂપિયો લાંચ લીધા કે ખાનગી કોઈ પણ કલેક્શન કર્યા વગરની ભરતી કરી છે, એનો અમને આનંદ છે. બિલકુલ.